કોઈ પણ દેશનો રાષ્ટ્રીય ધ્વજ કે પછી રાષ્ટ્રગાન હોય ને એ એની આંતરરાષ્ટ્રીય ઓળખ હોય અને સાથે જ્યારે દેશવાસીઓ માટે સર્વોચ્ચ સન્માનની વાત પણ આવે ત્યારે એનું પ્રતીક માનવામાં આવે. અને આપણા ભારતનું જે રાષ્ટ્રગાન છે જન ગણ મન કે જે પહેલીવાર આજની તારીખમાં 27 ડિસેમ્બર 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન થયું હતું કોલકાતામાં, અને એ દરમિયાન બંગાળી અને હિન્દી ભાષામાં ગાવામાં આવ્યું હતું. એટલે આ રાષ્ટ્રગાન જેને લખ્યું છે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના નોબેલ પુરસ્કાર રાષ્ટ્રકવિ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ગાયું હતું, એમણે લખ્યું હતું. અને એમણે 1911નું એ વર્ષ હતું કે જ્યારે એમણે આ જે ગીત છે એની રચના કરી હતી. અને એમણે પહેલાં આ રાષ્ટ્રગીત છે એને બંગાળી ભાષામાં લખ્યું હતું. એ બાદ આબિદ અલી કે જેમણે એને હિન્દીમાં અને ઉર્દુમાં રૂપાંતર પણ કર્યું હતું, એટલે આપણે જેને ટ્રાન્સલેશન કહીએ છીએ. અને જ્યારે એ ટ્રાન્સલેશન થયું એના પછી 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતની સાંસદમાં તેનું પહેલીવાર રાષ્ટ્રગાન જાહેર થયું હતું. અને તમને જણાવીને નવાઈ લાગશે કે ગુરુ રવિન્દ્રનાથ ટાગોરે 1919માં આ ગીતનો અંગ્રેજીમાં પણ અનુવાદ કર્યો હતો, જેનું નામ હતું ધ મોર્નિંગ સોંગ ઓફ ઇન્ડિયા. અને એ પછી જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ હતા એમણે ખાસ વિનંતી કરી અને અંગ્રેજી સંગીતકાર હર્બર્ટ મુરિલ એમણે ઓર્કેસ્ટ્રલ પર ધૂન પર ગાયું હતું. અને વી ઓલ નો દેટ કે આપણું રાષ્ટ્રગીત જ્યારે વાગે છે, ચાહે ક્રિકેટના મેદાન પર હોય કે પછી કોઈ પણ એવી નેશનલ ઇવેન્ટ હોય, આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. અને આપણા માટે આ ગર્વની વાત હંમેશા સામેલ રહેશે જ્યારે પણ જન મન ગન ગાવામાં આવે. વધુ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.